લોકશાહીમાં બધાને બધું અધિકાર હોય છે, પરંતુ અહીંયા લોકશાહી નહીં તાનાશાહી ચાલી રહી છે. આવા આક્ષેપો હિતુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું અમલ. તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. બાકી આ ખુરશીની સેવા રહી ને એના કરતાં લોક સેવા બહુ સારી વસ્તુ છે. મને ઘણા બધા મિત્રો કહેતા હતા તમે ઊભા રહ્યા હોત તો. એલા ભાઈ, અમે ગ્રાઉન્ડના માણસો જઈએ, અમને ચૂંટણી લડવામાં કોઈ પણ જાતનો રસ નથી. અને જ્યારે જનતા આદેશ કરશે ને તેથી ચોક્કસપણે લડશું. એનો આદેશ આવશે ત્યારે થાય ને, હજી એનો આદેશ નથી. બરોબર? એટલે જનતા જનાર્દન હોય છે. જનતા એ જ્યારે નક્કી કરે ને કે અમારી વચમાં રહેનારા વ્યક્તિને અમારે એ બેહાડવો છે, તો એ પોતે બેહાડશે. માંગણી થોડી કરવાની હોય. અને પક્ષમાં થોડા કઈ લાળા પાડવાનો કોઈ પણ પક્ષમાં મને ટિકિટ દો, મને ટિકિટ. અરે નથી જોતી એવી ટિકિટ, નથી રહેવું એકેય પક્ષમાં. ઘણા મિત્રો મને એમ કહેતા હતા કોમેન્ટમાં, તમે કયા પક્ષમાં છો એ નક્કી કરો. એટલે ભાઈ, હું અપક્ષનો માણસ છું. મારે મજા આવે ને ટેકો આપું. મને મજા આવે કે આ માણસ સારો છે તો એને ટેકો આપવાનો. પછી ભાજપનો હોય તો ભલે, કોંગ્રેસનો હોય તો ભલે, આમ આદમી પાર્ટીનો હોય તો ભલે, પણ એનામાં એવા ગુણ તો હોવા જોઈએ ને કે એ સેવા કરી શકશે જનતાની કે નહીં. અમારે તો એવું કરવું છે મોરબીની અંદર કે રાજસ્થાનમાં કેમ 5-5 વર્ષે ઘા કરે, આ વખતે આને ટેકો આપ્યો, હાલ ફેર ઓલાને આપવાનો, જગ જાહેર આપવાનો. એ ક્યાં કાંઈ આપણા માસીએ ભાઈ છે કે, અને એવા કામ કરીને ક્યાં તૂટી પડવાના ને અમારે ક્યાં 2 નંબરના ધંધા કરવા છે તમારે એવી જરૂરિયાત પડે. મેં તો તે દીએ કીધું તું જેદી મતદાનના ટાઈમે કે અમારું પેટ નહીં ભરાય ને તેથી આમ કટાર મારીને મરી જાવું, બાકી શરણાગતિ સ્વીકારવાની થતી જ નથી. આ વેચાણીઓ માલ નથી બધાય ખરીદી કરી શકે. બરોબર? વેચાણીઓ માલ બધાય બજારમાં રખડે છે. થોડીક ભી મારશો ને તોય આવી જાય. અહીંયા તો 7 કલાક બેઠા ને મિત્રો, તોય ડગ નથી દીધી. અને જ્યાં જ્યાં આંદોલન કર્યા ને ત્યાં દિલથી જ કર્યા. કોઈની બીક નહીં, કોઈના બાપની બીક નહીં. બરાબર? અને મજા આવે ને જનતા કે એટલે નીકળીએ જવાનું, રોડ ઉપર બેસીએ જવાનું, જેને જે કરવું હોય એ કરી લે. લોકશાહીમાં બધાને બધાનો અધિકાર છે, પણ આજે લોકશાહી નહીં તાનાશાહી હાલે છે. હજી અમુક મિત્રો એમ કહેતા હતા કે હિતુભા તમે પક્ષ પકડી લો. મેં કીધું કયા પક્ષમાં જવાય એવું છે એ તો કયો મને. એવો કયો સારો પક્ષ છે કે અહીંયા લોકોની સેવા થતી હોય? એના કરતાં ગ્રાઉન્ડમાં મજા છે. જે ગ્રાઉન્ડના કામ કરે છે ને એ જ જીતે છે, એ જ જીતે છે. જેની પાસે ગ્રાઉન્ડ નથી ને એની પાસે કોઈ વસ્તુ નથી મિત્રો. અને ગ્રાઉન્ડ સારી રીતે મજબૂત રાખતા મને આવડે છે. અમુક પાર્ટી અમારા 2 ભાગે કરાવવાની કોશિશ કરી છે, પણ એનાથી કાંઈ ફેર નથી પડતો. એ તો જેને પીળું દેખાય, જેને કમળો હોય ને એને પીળું દેખાય, એ ઘડીક પૂરતું દેખાય, પણ જ્યારે એને સમજાય ને ત્યારે પાછા મારે ભેગા આવશે. બરોબર? અહીંયા સતાના મનાના એવું ન હોય. સાચો માણસ હોય ને તમને એમ લાગે કે મદદ કરવાની છે હિતુભાને, તો આવવાનું બજારમાં. નકર ક્યાં કઈ જરૂર છે? અહીંયા તો ઈ ભલે ને બધા હોય તો હોય બિચારા હો, અને આપણે 1000. બરોબર? ઈ ભલે હોય પણ ઈ હોય બિચારા અને આપણે 1000. બરોબર? આપણે સાચા હોય ને તો કોઈથી બીવાનું નહીં. બરોબર? અને શરણાગતિ ખોટી રીતના સ્વીકારવાની નહીં, ચાહે ગમે હોય ને. જેને જ્યાં ખીલા ધરબા હોય ત્યાં ધરબી દે. હજી અમે ન્યા જ છે. વાહાય મજબૂત છે ને કલેજાય મજબૂત છે ને, જ્યાં જેને જે કરવું હોય કરી લે. અહીંયા તો મજા આવે કે હવે કામ નથી મળે એમ. અને હકીકતે જનતા હેરાન થાય છે. અમારા એરિયાની અંદર આજની તારીખે દારૂ નથી વેચાતો. આજની તારીખે આ બધા આંદોલન કરવા નીકળે છે ને, તો એવા ગ્રાઉન્ડ બનાવો ને કે અહીંયા વેચવા વાળાને એકવાર તો તકલીફ પડવી જોઈએ, ખબર પડે કેમ વેચાય છે. હે, ઝંડા લઈને નીકળી જાય આપણે સમાજને, પાછા પોતે ખુરશી ઉપર બેસી જાય, પાછા બંધ થઈ જાય, મોઢે કાળે પટ્ટી મારી દે. સમાજને હું કામ ગેરમાર્ગે દોરાવો? બાકી જણનારીમાં જોર ન હોય ને તો હુયાણી ગમે એટલી રાયડું પાડે ને તો એ બાળકનો જન્મ ન થાય. હિતુભાઈ રાઠોડની વાતે તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.